નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 8 રિડોક્સ પ્રક્રિયા પ્રકરણની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોયડાના પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે. એમાં કોયડા નંબર 1, નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ તમે ઓળખી બતાવો કે કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે. તો અહીંયા આપણે H2S માં સલ્ફરનું છે એ ઓક્સિડેશન થશે, કારણ કે એમાંથી હાઇડ્રોજન દૂર થાય છે. H2S માંથી હાઇડ્રોજન દૂર થતો હોવાથી સલ્ફરનું ઓક્સિડેશન થશે. અથવા એવું કહી શકાય કે H2S નું ઓક્સિડેશન થાય છે, કારણ કે H2S માંથી S બને છે, તો એમાંથી હાઇડ્રોજન દૂર થયો અને હાઇડ્રોજન દૂર થવાની ક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. આગળ Cl માં હાઇડ્રોજન ઉમેરાવા કારણે Cl નું શું થશે? રિડક્શન. આપણે વ્યાખ્યા આપી હતી, હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન અને હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન. સલ્ફરનું ઓક્સિડેશન થાય છે કારણ કે હાઇડ્રોજન દૂર થાય છે. ક્લોરીનનું રિડક્શન થાય છે કારણ કે ક્લોરીનમાં હાઇડ્રોજનનો ઉમેરો થયો. બીજી આ રીતે પણ વ્યાખ્યા આપી શકો. આ ક્લોરીન છે એમાં હાઇડ્રોજન ઉમેરાય છે, તો ક્લોરીનમાં વધુ વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે, અને વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય ત્યારે પણ એનું શું થાય? રિડક્શન. આગળ આમાંથી વિદ્યુત ધનમય તત્વ દૂર થાય છે, H2S માંથી વિદ્યુત ધનમય તત્વ દૂર થાય છે, તો એને ઓક્સિડેશન કહેવાય. અથવા એવું કહી શકાય કે H2S માં હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય છે, તો એને શું કહેવાય? રિડક્શન. આગળ આની વાત કરી તો Fe3O4 માંથી Fe બને છે, તો એમાંથી ઓક્સિજન દૂર થાય છે. Fe3O4 એમાંથી આ બને છે, માંથી ઓક્સિજન દૂર થતો હોવાથી તેનું એટલે Fe3O4 નું ઓક્સિડેશન થશે. હવે એલ્યુમિનિયમ માંથી Al2O3 બને છે, તો શું થાય? એલ્યુમિનિયમમાં ઓક્સિજન દૂર થતો હોય તો રિડક્શન. ઓક્સિજન દૂર થાય છે માટે આનું રિડક્શન થયું. આગળ એલ્યુમિનિયમ માંથી Al2O3 બને છે, તો એલ્યુમિનિયમમાં ઓક્સિજનનો ઉમેરો થાય. ઓક્સિજનનો ઉમેરો થવાથી એલ્યુમિનિયમનું શું થશે? ઓક્સિડેશન. તો તમને રિડક્શન કરતા પૂછે તો આનું ઓક્સિડેશન થાય છે ને, તો રિડક્શન કરતા, આનું રિડક્શન થાય છે તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. આને આપણે આ રીતે જોઈ લઈ, પ્લસ અને આ માઇનસ. અર્ધ પ્રક્રિયા દ્વારા આ બે Na છે, તો એમાંથી Na પ્લસ બને છે. શું બને છે? Na પ્લસ. તો Na પ્લસ, તો એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, અને જો ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એ પ્રક્રિયાનું ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન. Na માંથી Na પ્લસ બને છે, તો પ્લસ બને તો એનો અર્થ એવો કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, તો ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એનું ઓક્સિડેશન. આગળ આમાં H2 માંથી માઇનસ બને છે. માઇનસ બનતો હોય તો ઇલેક્ટ્રોન મેળવા, અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એ શેમાં રૂપાંતર થાય? માઇનસમાં. તટસ્થ હોય ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ બને, અને ઇલેક્ટ્રોન મેળવે તો ક્રિયાને કયા તરીકે? રિડક્શન તરીકે ઓળખવામાં આવે. અહીં ઓક્સિડેશન રિડક્શન બંને થાય છે માટે રેડોક્સ પ્રક્રિયા થાય. આનું ઓક્સિડેશન, હાઇડ્રોજનનું રિડક્શન થાય. કોયડા નંબર 8.2, નીચે દર્શાવેલી પ્રક્રિયાનું વાજબીપણું જણાવો. હવે માં આ NaH છે, એનું આયનીય સ્વરૂપ લખવું. NaH ને આયનીય સ્વરૂપે લખતા, એને આયનીય સ્વરૂપે લખવું તો Na પ્લસ અને H માઇનસ આ રીતે લખી શકાય. તો એનો અર્થ એવો થયો, પ્લસ એટલે એને ઇલેક્ટ્રોન ગુમાવેલો છે અને માઇનસ એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવેલો છે. તો આ રીતે લખી શકાય, આ Na
એને માંથી એને પ્લસ બને છે, તો બે અર્ધ પ્રક્રિયા વિચારી, બે અર્ધ પ્રક્રિયા લખતા, અર્ધ પ્રક્રિયા લખતા, બે અર્ધ પ્રક્રિયા એને છે એમાંથી એને પ્લસ બને, તો એનો અર્થ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવ્યું, અને જો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે. જો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પ્રક્રિયાને ક્યાં તરીકે? ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે. પછી સોડિયમ 2 છે તો 2 એને પ્લસ બનશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. આગળ H2 એ 2 ઇલેક્ટ્રોન મેળવે. આ રીતે છે H અને H, આ બોન્ડ તૂટે તો આ મુક્ત મૂલક બને, તટસ્થ છે. એક ઇલેક્ટ્રોન આ મેળવે એટલે માઇનસ થાય, એક ઇલેક્ટ્રોન આ મેળવે એટલે માઇનસ થાય, 2H માઇનસ ઇલેક્ટ્રોન મેળવ્યા, અને ઇલેક્ટ્રોન મેળવે તો આ ક્રિયાને શું કહેવાય? રિડક્શન. અહીં ઓક્સિડેશન રિડક્શન થતું હોવાને કારણે રેડોક્સ પ્રક્રિયા ફેરફાર છે. 2Na પ્લસ H2 એનું રૂપાંતર 2 મોલ Na પ્લસ અને H માઇનસમાં થાય છે. અહીં ઇલેક્ટ્રોનનો ફેરફાર, ઓક્સિડેશન અને રિડક્શન સંયુક્ત રીતે આને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. કોયડા નંબર 8.3, નીચે જણાવેલ સંયોજનને સ્ટોક સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવો. તો સ્ટોક સંકેત પદ્ધતિ દર્શાવવા પહેલા તત્વ ધાતુનો ઓક્સિડેશન આંક લખવો જોઈશે, અને ધાતુ પછી એનો ઓક્સિડેશન આંક રોમન આંકડામાં લખવો પડે. તો ધાતુનો ઓક્સિડેશન આંક ગણી, આમાં Au નો ઓક્સિડેશન આંક, Au નો ઓક્સિડેશન આંક પહેલા ગણી લઈ. એક હાઇડ્રોજન છે પ્લસ એક Au છે પ્લસ 4 ક્લોરીન છે, અને બેઝિક સરવાળો થશે 0. હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, Au ની ખબર નથી, ક્લોરીનનો -1, બેઝિક સરવાળો 0. -4 + 1 એટલે -3 બરાબરની આ બાજુ જાય તો Au નો ઓક્સિડેશન આંક +3 થાય. Au નો ઓક્સિડેશન આંક કેટલો થાય? +3. આગળ Ti2O ની અંદર Au નો ઓક્સિડેશન આંક Ti નો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો Ti 2 છે, એક ઓક્સિજન છે, બેઝિક સરવાળો 0, આનો -2 છે, આ બાજુ હોય તો +2, 2 Ti, તો એક Ti નો કેટલો થાય? +1. Ti નો ઓક્સિડેશન આંક +1. FeO માં Fe નો ઓક્સિડેશન આંક બરાબર આ -2, તો આનો કેટલો થાય? +2. આગળ Fe2O3 માં Fe નો ઓક્સિડેશન આંક આ સંખ્યા રહી ને આના વીજભારમાં આવે -2, અને આ સંખ્યા આના વીજભારમાં આવે +3. આગળ આ Cl I- તો Cu+, તો Cu નો ઓક્સિડેશન આંક +1. ઓક્સિજન -2 હોય તો એ કોપર +2, Cu નો ઓક્સિડેશન આંક +2. અહીં ઓક્સિજન -2 હોય તો Mn +2, Mn નો ઓક્સિડેશન આંક +2. અહીં ઓક્સિજન નો -2 છે, બે ઓક્સિજન છે ને -4 બરાબરની ઓલી બાજુ જવા દો તો +4, તો Mn નો ઓક્સિડેશન આંક અહીંયા +4 થશે. કેટલો થશે? +4. આગળ હવે સ્ટોક સંકેત પદ્ધતિ પ્રમાણે લખવાના છે. સ્ટોક સંકેત પદ્ધતિની અંદર શું કરવાનું છે? ધાતુ પછી એનો ઓક્સિડેશન આંક રોમન આંકડામાં લખવો છે. આ ધાતુ છે તો ધાતુ લખ્યા પછી એનો ઓક્સિડેશન આંક રોમન આંકડામાં બાકી એમ, આ H, આ Au, પછી એનો ઓક્સિડેશન આંક III અને Cl4 આનો લખવું છે. તો Ti2 પછી એનો ઓક્સિડેશન આંક I અને O. આગળ FeO, તો Fe એનો ઓક્સિડેશન આંક રોમન આંકડામાં I અને O. આનું લખવું છે Fe2O3, તો Fe2 પછી એનો ઓક્સિડેશન આંક +3, તો III પછી એનો ઓક્સિજન 3 O3. આનું લખવું છે તો કોપર પછી એનો ઓક્સિડેશન આંક રોમન આંકડામાં Cu, કોપરનો ઓક્સિડેશન આંક +1 તો I, અને એટલે આ 1 ઓક્સિડેશન અવસ્થા છે ને આયોડીન છે. હવે ધ્યાન રાખજો, ઘણા એમ થાય કે સાહેબ માઇનસ આવે તો નો આવે, ધાતુનો ઓક્સિડેશન આંક ક્યારેય માઇનસ થશે નહીં.
કોપર એનો ઓક્સિડેશનાંક +2 તો CuIiO. આગળ Mn નો ઓક્સિડેશનાંક +2 તો ધાતુ લખ્યા પછી એનો ઓક્સિડેશનાંક +2 રોમન આંકડામાં II. આગળ MnO2 તો Mn નો ઓક્સિડેશનાંક 4 છે તો Mn4IbO2. આ થયું સ્ટોક સંકેત પદ્ધતિ. કોયડા નંબર 8.4 આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે તેનું વાજબીપણું જણાવો. એટલે આ રેડોક્સ પ્રક્રિયા છે એવું સાબિત કરવાનું છે. બીજું ઓક્સિડેશન અને રિડક્શન પામેલ સ્પીસીસ. ઓક્સિડેશન કોનું થાય છે, રિડક્શન કોનું થાય છે, કઈ સ્પીસીસ ઓક્સિડેશન કરતા તરીકે અને કઈ સ્પીસીસ રિડક્શન કરતા તરીકે વર્તે છે તે ઓળખી બતાવો. પહેલા તો દરેકના ઓક્સિડેશનાંક લખી. એક કોપરનો ઓક્સિડેશનાંક પરમાણુ છે એટલે ઓક્સિડેશનાંક 0. તટસ્થ પરમાણુ છે એટલે ઓક્સિડેશનાંક 0. એ ઓક્સિજનનો -2 થાય તો 2 ઓક્સિજન છે -4 તો સલ્ફરનો +4. સલ્ફરનો ઓક્સિડેશનાંક થશે +4. ઓકે. એ સલ્ફરનો ઓક્સિડેશનાંક -2. સલ્ફરનો ઓક્સિડેશનાંક -2. સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 હોય તો કોપરનો ઓક્સિડેશનાંક થાય +1. ગણતરી કરી લેજો. એ ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 થાય તો એ કોપરનો ઓક્સિડેશનાંક થાય +1. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક અહીંયા -2, અહીંયા પણ -2 છે. ઓક્સિજનના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો નથી માટે પ્રેક્ષક આયન તરીકે ઓળખાય. કોપરનો +1 માંથી 0, +1 માંથી 0 તો આમાંથી અહીંયા એરો મારી શકું, આમાંથી અહીંયા એરો મારી શકું, પણ આમાંથી હું અહીંયા એરો મારું. શું કામ? કે એમાં સલ્ફર જોડાયેલો છે. આ સલ્ફરમાંથી આ સલ્ફર તો કોપર આમાંથી આમાં કરતા અલગ પ્રક્રિયાની પસંદગી કરો. આમાંથી અહીંયા એરો મારું, આમાંથી મારી શકું, આમાંથી મારી શકું. બે પ્રક્રિયા અલગ કરવા માટે આમાંથી મારું, કોઈ ફેર નહીં પડે. કોપરનો ઓક્સિડેશનાંક +1 છે એમાંથી 0 થાય છે. ઓક્સિડેશનાંકમાં ઘટાડો. ઓક્સિડેશન આંકમાં ઘટાડો માટે આ પ્રક્રિયા કેવી થાય? ઓક્સિડેશનાંકમાં જો ઘટાડો થાય ને તો એ પ્રક્રિયાને રિડક્શન કહેવાય. શું કહેવાય? રિડક્શન. સલ્ફરનો ઓક્સિડેશનાંક -2 માંથી +4 થાય છે. ઓક્સિડેશન આંકમાં વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો માટે પ્રક્રિયા કેવી થશે? માટે પ્રક્રિયા થશે ને ઓક્સિડેશન આંકમાં વધારો તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન. તો એવું કહી શકાય કે Cu2 માં રહેલો કોપર નું રિડક્શન થતું હોવાને કારણે એ ઓક્સિડેશન કરતા તરીકે વધશે. હવે એક જ વાક્યમાં લખું છું. Cu2 માં રહેલ કોપરનો ઓક્સિડેશનાંક +1 માંથી 0 થાય છે. +1 માંથી 0 થાય છે એટલે કે ઘટે છે. માટે આનું શું થાય? ઓક્સિડેશન થયું કહેવાય આખે આખા. અથવા એવું કહી શકાય કે Cu2O માં Cu2 કોપર એનો ઓક્સિડેશન આ પ્લસ થાય છે એટલે Ci નું શું થાય છે? રિડક્શન થાય છે. માટે એનું રિડક્શન થાય છે ને માટે એ Cui છે ને એ ઓક્સિડેશન કરતા રિડક્શન થાય ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઓકે. આગળ બીજું Cu2S માં સલ્ફરનો ઓક્સિડેશન આ કેટલામાંથી કેટલો થાય છે? Cu2S માં રહેલા સલ્ફરનો ઓક્સિડેશન કેટલામાંથી કેટલો થાય છે? -2 માંથી +4. -2 માંથી +4 થાય છે એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે.
એટલે કે Cu2S ના ઓક્સિડેશનાંક એટલે કે Cu2S માં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો છે -2. સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો છે -2. સલ્ફર એવું કહી શકાય કે સલ્ફરનું Cu2S માં સલ્ફરનું ઓક્સિડેશનાંકમાં શું થાય છે વધારો, -2 માંથી +4 થાય છે એટલે કે ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે, એટલે કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે. માટે Cu2S માં સલ્ફરનું ઓક્સિડેશન થાય, માટે સલ્ફર એ રિડક્શન કરતા તરીકે વર્તે. ઓક્સિડેશન થાય છે એટલે રિડક્શન કરતા તરીકે વર્તે. માટે સલ્ફર રિડક્શન કરતા તરીકે વર્તે છે. ધ્યાન રાખજો, અહીં એક વાક્ય લખવાનું, ઓક્સિડેશનાંક +1 માંથી 0 થાય એટલે કે ઘટે છે. ઓકે, બરોબર છે. ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે તો Cu2O માં કોપરનું રિડક્શન થાય છે, અને રિડક્શન થાય ક્યાં તરીકે વર્તે, ઓક્સિડેશન કરતા. ચાલો, Cu2S માં સલ્ફરનો ઓક્સિડેશનાંક કેટલો થાય, -2 માંથી +4 એટલે કે ઓક્સિડેશનાંકમાં શું થાય, વધારો થાય. વધારો થાય છે, ઓક્સિડેશનાંકમાં વધારો થતો હોય તો વધારો થાય તો શું કહેવાય, ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થતું હોય ત્યારે ક્યાં તરીકે, રિડક્શન કરતા તરીકે વર્તે. કોયડા નંબર 8.5, નીચેના પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી અને શા માટે? આપણે કીધું કે કોઈ સંયોજનની અંદર તત્વનું ઓક્સિડેશન, જેનું ઓક્સિડેશન થતું હોય એનું જ રિડક્શન થાય તો એને વિષમીકરણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ક્યારે થાય? કોઈ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા, લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય તો પણ વિષમીકરણ ન થાય, અને કોઈની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હોય તો પણ વિષમીકરણ થતું નથી. પેલા આ બધા સંયોજનની અંદર ક્લોરીન છે. ઓકે, તો ક્લોરીન 17મા સમૂહનો છે તો એ 7 ગુમાવી શકે, એટલે એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 હોય. જો +7 હોય તો એનાથી ઊંચી ન મળે એટલે એનું કોઈ દિવસ વિષમીકરણ ન થાય, એનું ઓક્સિડેશન ન થાય. ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થા 17મા સમૂહની -1 હોય, કારણ કે બાહ્યતમ કક્ષાની અંદર 7 ઇલેક્ટ્રોન હોય તો 1 મેળવે, તો એની ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા, લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થા -1 થાય. જો -1 હોય તો પણ વિષમીકરણ નહીં થાય. પેલા દરેકના ઓક્સિડેશન આગળ લઈ, અહીંયા ક્લોરીન છે, ઓક્સિજન છે, બેઝિક સરવાળો -1, ક્લોરીન, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, બેઝિક સરવાળો -1, ક્લોરીન બરાબર -2, આ બાજુ લઈ લો તો +2, ક્લોરીન બરાબર +1. અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1, આ વિષમીકરણ દર્શાવી શકે, કારણ કે એનાથી નીચી -1 જોવા મળે, એનાથી ઊંચી +1 જોવા મળે. આગળ આ ક્લોરીન, 2 ઓક્સિજન છે તો અહીં 2 મૂક દો, અહીં 2 તો અહીં 2 × 4, ઓક્સિડેશન અવસ્થા +3 થશે. આમાં ઓક્સિડેશન અવસ્થા +3 થઈ. અહીંયા 3 ઓક્સિજન છે તો અહીં 3 મૂકું, 3 મૂકું, 3 × 6, 6 માંથી -1 જાય તો +5, અને ઓક્સિડેશન અવસ્થા ક્લોરીનની +5, એ પણ મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા છે, માટે એ વિષમીકરણ દર્શાવી શકે. અહીંયા ક્લોરીન 1, ઓક્સિજન 4 ઓક્સિજન છે તો અહીં 4 લખું, અહીંયા 4 લખું, 4 × 8, 8 માંથી 1 જાય તો 7, +7, તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે તો એનું વિષમીકરણ નહીં થાય. અહીં ClO4- માં Cl ની ઓક્સિડેશન અવસ્થા +7, જે મહત્તમ હોવાથી ClO4- નું વિષમીકરણ થશે નહીં, એનું વિષમીકરણ નહીં થાય. તો આ ત્રણેયના થશે તો એના સમીકરણ લખી. આ ClO- બીજી પ્રક્રિયા છે ClO2- અને ત્રીજી પ્રક્રિયા છે ClO3-. આનો ઓક્સિડેશન આંક આપણે જાણીએ છીએ +1,
આનો ઓક્સિડેશનાંક આપણે જાણી છીએ +3, આનો ઓક્સિડેશનાંક જાણી છીએ +5. એનું વિઘટન થાય એટલે Cl માઇનસ અને Cl માઇનસ બને. એક તો આ બનશે. બીજું અહીં ClO3 માઇનસ બનશે. અહીંયા પણ ClO3 માઇનસ બનશે અને અહીંયા ClO4 માઇનસ બનશે. બેલેન્સ ન કરો તો કાંઈ વાંધો નહીં. બેલેન્સ હું કરતો નથી, પણ વી સમીકરણ છે કે નહીં ચેક કરવી છે. આનો ઓક્સિડેશનાંક -1, ClO3 માં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +3 આપણે જાણીએ છીએ. ClO3 માં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +3 ClO3 એમાં ક્લોરીનનો ClO3 માં ક્લોરીનનો +5, ClO3 માં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +5, અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1, અને ક્લોરીનનો ઓક્સિડેશનાંક -1, અને ક્લોરીન ClO4 માં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +7 આપણે ગણી લીધા અગાઉ. હવે આમાંથી છોકરાઓ આ બને છે તો અહીંયા એરો મારો. બીજું આમાંથી આ બને છે તો અહીંયા એરો મારો. ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 માંથી -1 ઓક્સિડેશનાંકમાં ઘટાડો એટલે આ રિડક્શન થઈ. શું થઈ? રિડક્શન. +1 માંથી +5 ઓક્સિડેશનાંકમાં વધારો એટલે શું થયું? ઓક્સિડેશન. હવે અહીંયા રેડોક્સ તો છે, આ રેડોક્સ થઈ. રેડોક્સ પ્રક્રિયા તો છે, પણ ક્લોરીનનું જ ઓક્સિડેશન થાય છે, ક્લોરીનનું જ રિડક્શન થાય છે, માટે વી સમીકરણ દર્શાવે. કારણ શું? જેનું ઓક્સિડેશન થાય છે એનું જ રિડક્શન થાય છે. આગળ આમાંથી હું અહીંયા એરો મારું અને એમાંથી જ અહીંયા એરો મારું તો ક્લોરીનનું ઓક્સિડેશનાંક +3 માંથી -1 ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય છે. અને જો ઓક્સિડેશનાંકમાં ઘટાડો થતો હોય તો પ્રક્રિયા રિડક્શન કહેવાય. આગળ +1 માંથી +5 ઓક્સિડેશનાંકમાં વધારો થાય છે અને જો ઓક્સિડેશનાંકમાં વધારો થતો હોય તેને કહેવાય ઓક્સિડેશન. અહીં ક્લોરીનનું જ રિડક્શન અને ક્લોરીનનું જ ઓક્સિડેશન થાય છે એટલે રેડોક્સ પ્રક્રિયા તો છે, પણ વી સમીકરણ પ્રકાર દર્શાવે. વી સમીકરણ દર્શાવે એટલે કે વી સમીકરણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. અહીં ક્લોરીન +5, અહીં ક્લોરીન -1, આમાંથી હું અહીંયા એરો મારું. ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 માંથી +5 માંથી -1 ઓક્સિડેશનાંકનો ઘટાડો એટલે રિડક્શન થયું. આગળ +5 માંથી +7 ઓક્સિડેશનાંકનો વધારો એટલે ઓક્સિડેશન થયું. રિડક્શન ઓક્સિડેશન થાય તો રેડોક્સ પ્રક્રિયા તો છે જ, પણ જેનું ઓક્સિડેશન થાય છે એનું જ રિડક્શન થાય છે, માટે વી સમીકરણ દર્શાવે. પહેલા તો તમારે ચેક કરવું પડે આ સંયોજનની અંદર જો મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા હોય ને તો વી સમીકરણ દર્શાવે. મહત્તમ કે લઘુત્તમ હોય તો ન દર્શાવે. આ મહત્તમ થઈ તો એ ક્યારેય વી સમીકરણ દર્શાવતો નથી. જો Cl માઇનસ હોત ને તો એનાથી નીચો મળે જ નહીં એટલે એનું ક્યારેય રિડક્શન ન થાય એટલે એ પણ વી સમીકરણ ન દર્શાવે. પણ આ મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા છે એટલે વી સમીકરણ દર્શાવશે. કોયડા નંબર 8.6 નીચે દર્શાવેલી રેડોક્સ પ્રક્રિયાનું વર્ગીકરણ કરવાનું છે. હવે આમાં નાઇટ્રોજન ઓક્સિજન પ્રક્રિયા કરી એનો બનાવે છે તો બે ભેગા થયા તો આને સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. જો બેનું સંયોગીકરણ થાય છે તો સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. પણ રેડોક્સ પ્રક્રિયા ક્યારે બને? બેમાંથી કોઈ એક તત્વ સ્વરૂપ એવું છે તો રેડોક્સ પ્રક્રિયા તો છે, પણ બે સંયોગીકરણ થયું છે તો આને શું કહેવાય? સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. આગળ આ સંયોજન છે એમાંથી PbO NO2 અને O2 બન્યા છે તો આનું વિઘટન થયું એટલે વિઘટન પ્રક્રિયા છે. પણ રેડોક્સ છે કે નહીં કેમ ખબર પડે? જેટલા બન્યા ને એમાંથી કોઈ એક તત્વ સ્વરૂપ એવું છે તત્વ સ્વરૂપે છે એટલે એનો ઓક્સિડેશનાંક 0 થશે અને આ ઓક્સિજનનો -2 થશે એટલે એના ઓક્સિડેશનાંકમાં પણ ફેરફાર થશે. આનું વિઘટન થયું છે માટે એને વિઘટન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. વિઘટન રેડોક્સ પ્રક્રિયા. આગળ અહીંયા હાઇડ્રોજન છે એમાં ઓક્સિજન આવ્યો અને આમાંથી ઓક્સિજન દૂર થયો અને આ હાઇડ્રોજન છે ને એ -1 છે અને આ હાઇડ્રોજન છે ને +1 છે એટલે આમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થયું છે. હાઇડ્રાઇડ આયનનું હાઇડ્રોજન આયન વડે વિસ્થાપન થયું
આ જો ને એ માઇનસ હાઇડ્રોજન કહેવાય હાઇડ્રાઇડ આયન, અને આ કયો છે હાઇડ્રોજન આયન +1 હોય, આ -1 હોય. તો આની જગ્યાએ આ હાઇડ્રોજન આવ્યો છે, અહીંયા માઇનસ છે હાઇડ્રોજન, તો એને હાઇડ્રાઇડ આયન કહેવાય, અને અહીંયા છે ને એ પ્લસ થઈ ગયો. તો હાઇડ્રાઇડ આયનનું હાઇડ્રેટ આયન દ્વારા વિસ્થાપન થઈ ગયું, અથવા હાઇડ્રોજન આયન દ્વારા વિસ્થાપન, અને વિસ્થાપનની રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ફરીથી અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક -1 હોય, અને અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 હોય. તો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 છે, તો આ +1 અહીંયા આવ્યો, ઓકે, અને માઇનસ હાઇડ્રોજન સાથે આવી ગયું, પ્લસ માઇનસ જોડાઈ ગયા. અહીંયા -1 ઓક્સિડેશન અવસ્થા છે, એને તો હાઇડ્રાઇડ આયન કહેવાય, અને આને હાઇડ્રોજન આયન. તો હાઇડ્રાઇડની જગ્યાએ હાઇડ્રોજન આવી ગયું, તો હાઇડ્રાઇડ આયનનું વિસ્થાપન થયું છે, તો આને વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહેવાય. વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. આગળ અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન, ઓક્સિજનનો -2, 2 ઓક્સિજન છે, -4 બરાબરની ઓલી બાજુ +4 ઓક્સિડેશન અવસ્થા. અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +4 થાય, એક દૂર થાય તો +3 ગણી લેજો. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક તમે ગણશો એટલે +5 જોવા મળશે. તો રેડોક્સ છે કે નહીં પહેલા ચેક કરી લઈ. હાલો, આમાંથી હું અહીંયા એરો મારું છું. +4 માંથી +3 ઓક્સિડેશનાંકનો ઘટાડો, ઓક્સિડેશનાંકનો ઘટાડો થતો હોય તેને રિડક્શન કહેવાય. આગળ +4 માંથી +5 ઓક્સિડેશનાંકમાં વધારો, ઓક્સિડેશનાંકમાં વધારો તેને ઓક્સિડેશન કહેવાય. +4 માંથી +3 ઓક્સિડેશનાંકમાં ઘટાડો એટલે રિડક્શન, +4 માંથી +5 ઓક્સિડેશનાંકમાં વધારો એટલે ઓક્સિડેશન. રિડક્શન ઓક્સિડેશન થતું હોવાને કારણે પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા કહેવાય. પણ આ કયા પ્રકારની છે? અહીં નાઇટ્રોજનનું જ રિડક્શન થાય છે અને નાઇટ્રોજનનું જ ઓક્સિડેશન થાય છે. જે એક જ તત્વનું ઓક્સિડેશન રિડક્શન થતું હોય તો એને વિસમીકરણ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો એનો જવાબ શું હશે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા. કેવી છે? વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા. તો એમાં આ Pb3O4 છે એ મિશ્રણ છે. જવાબ Pb3O4 છે એ મિશ્રણ છે. કોનું? PbO પ્લસ PbO2. Pb3O4 છે એ PbO અને PbO2 નું મિશ્રણ છે. આ 2 મોલ એટલે Pb2 અને 3 ઓક્સિજન 4, 2 અહીંયા અને 2 અહીંયા મિશ્રણ. અહીંયા Pb નું ઓક્સિડેશન અવસ્થા +2 છે, અહીંયા Pb ની ઓક્સિડેશન અવસ્થા +4 છે. વધુ ઓક્સિડેશન અવસ્થા છે તેનું હંમેશા રિડક્શન થાય, અને રિડક્શન થાય ને માટે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. Pb ની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +2 છે. આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, એટલે હંમેશા ઓક્સિડેશનાંકમાં એનો ઘટાડો થશે, અને ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય તો એને રિડક્શન કહેવાય, તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. હવે આ Pb3O4 એટલે PbO અને PbO2 નું મિશ્રણ છે, તો બેની અલગ અલગ પ્રક્રિયા દર્શાવી. પેલા આની સાથે દર્શાવી, આ PbO એની 4 મોલ HCl સાથે પ્રક્રિયા થાય. કોની સાથે? 4 મોલ HCl સાથે. તો અહીંયા PbCl2, બીજું ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, તો 2 મોલ પાણી છૂટું પડશે, 2 મોલ પાણી. તો અહીંયા 2 લખી નાખો, અહીંયા 2 લખી નાખો. તો હવે ચેક કરો, Pb2, અહીંયા Pb2 થયા, ઓક્સિજન 2, ઓક્સિજન 2, હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4 અને ક્લોરીન 4 થઈ ગયા. હવે આ પ્રક્રિયામાં એસિડ તરીકે વર્તે છે, આ એસિડ છે, અને આ બેઝ તરીકે વર્તે છે. અને આ રેડોક્સ પ્રક્રિયા નથી, કારણ કે આનો ઓક્સિડેશનાંક +2 છે, અહીંયા પણ ઓક્સિડેશનાંક +2 છે, આનો ક્લોરીનનો -1 છે, અહીંયા પણ ક્લોરીનનો -1 ઓક્સિડેશન છે, અહીંયા ઓક્સિજનનો -2 છે, હાઇડ્રોજનનો +1 છે, હાઇડ્રોજનનો +1 છે, અને ઓક્સિજનનો -2 છે. આ રેડોક્સ પ્રક્રિયા નથી, આ એસિડ બેઝ પ્રક્રિયા છે. કેવી છે? એસિડ બેઝ પ્રક્રિયા. આ કેવી પ્રક્રિયા છે? એસિડ બેઝ પ્રક્રિયા છે. તો આમાં એક એસિડ બેઝ પ્રક્રિયા છે. PbO2 સાથે કરું તો જો PbO2 સાથે
4 મોલ HCl ની પ્રક્રિયા કરું તો આ ઓક્સિડેશન કરતા છે ને આ રિડક્શન કરતા છે. આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ને રિડક્શન કરતા તરીકે વર્તે તો પ્રક્રિયા થશે. ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય, રિડક્શન કરતાનું ઓક્સિડેશન, એટલે PbO2 નું રૂપાંતર થશે PbCl2. શેમાં રૂપાંતર થાય? PbCl2. ઓકે, 4 હાઇડ્રોજન છે તો 2 મોલ પાણી છૂટું પડશે, 2 મોલ H2O. હાઇડ્રોજન બેલેન્સ, ઓક્સિજન બેલેન્સ, ક્લોરીન 2 Cl2. આ રેડોક્સ પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા. એને આ રિડક્શન કરતા તરીકે વર્તશે અને આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. આ રેડોક્સ પ્રક્રિયા છે એની સાબિતી શું? આનો ઓક્સિડેશન આંક +4, આનો ઓક્સિડેશન આંક +2, આનો ઓક્સિડેશન આંક -1, આનો ઓક્સિડેશન આંક 0. પીવીના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે માટેનું રિડક્શન થયું. ક્લોરીનના ઓક્સિડેશન આંકમાં -1 માંથી 0 ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે માટેનું ઓક્સિડેશન, માટે રેડોક્સ પ્રક્રિયા છે. ઉપરની પ્રક્રિયા એસિડ બેઝ પ્રક્રિયા છે, રેડોક્સ પ્રક્રિયા નથી. આગળ અહીં HCl ની આની સાથે શું કામ પ્રક્રિયા થઈ? આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને આ રિડક્શન કરતા તરીકે વર્તે. હવે એવી રીતે HNO3 ની કરી. આ Pb3O4 એટલે PbO ને PbO2 નું મિશ્રણ. તો આ PbO સાથે કરી, PbO પ્લસ 8 છે ને, અહીં 8 મોલ છે, 4 મોલ પાણી, 1 મિનિટ, 4 મોલ એનો થઈ, ઓકે 4 જ છે. ચાર મોલ HNO3 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો એનું રૂપાંતર PbNO3 ક્વાઇટ બને, PbNO3 ક્વાઇટ. એ 4 છે તો અહીં 2 મૂકી દો એટલે NO2 બીજું 4, એ 2 મૂકતો, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2, તો 2 મોલ પાણી. હવે આ પ્રક્રિયામાં આ એસિડ છે, આ બેઝ છે, આ એસિડ છે, આ બેઝ છે, રેડોક્સ પ્રક્રિયા નથી. અહીં Pb નો ઓક્સિડેશન આંક +2 છે, અહીં Pb નો ઓક્સિડેશન આંક +2 છે, નાઇટ્રોજન નો +5 થશે, આનો ગણશો તો +5 થશે, એટલે રેડોક્સ પ્રક્રિયા નથી, આ એસિડ બેઝ પ્રક્રિયા છે, એસિડ બેઝ પ્રક્રિયા. આ એસિડ બેઝ પ્રક્રિયા છે. આગળ પણ એ જ પ્રક્રિયા છે એ PbO2 ની હાજરીમાં કરવામાં આવે ને, PbO2 + 4 મોલ HNO3, તો પ્રક્રિયા થતી નથી. કારણ કે PbO2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, સામેવાળો પદાર્થ રિડક્શન કરતા તરીકે વર્તવો જોઈએ. ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે એનું રિડક્શન થાય, આ રિડક્શન કરતા તરીકે વર્તે ત્યારે ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન રિડક્શન થાય તો રેડોક્સ પ્રક્રિયા છે. આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે પણ આ પણ સ્વયં ઓક્સિડેશન કરતા છે. આ HNO3 સ્વયં ઓક્સિડેશન કરતા છે, તો આ ઓક્સિડેશન કરતા, તો બે ઓક્સિડેશન કરતા પ્રક્રિયા ન અનુભવે. તો HNO3 PbO2 HNO3 ની હાજરીમાં નિષ્ક્રિયતાના કારણે PbO2 એની સાથે પ્રક્રિયા નથી કરતો એટલે નિષ્ક્રિય હોય. PbO2 ની HNO3 ની હાજરીમાં નિષ્ક્રિયતા કારણે HCl સાથેની પ્રક્રિયાથી જુદા પડે. તો અહીં એસિડ સાથેની પ્રક્રિયા છે, અહીં એસિડ સાથેની પ્રક્રિયા, તેમ છતાં બે પ્રક્રિયા જુદી છે. કારણ કે આ રેડોક્સ પ્રક્રિયા છે, આમાં PbO2 સાથે પ્રક્રિયા આપે છે, એસિડ બેઝ પ્રક્રિયા છે. પરંતુ PbO2 અહીં PbO2 સાથેની રેડોક્સ પ્રક્રિયા છે, અહીં PbO2 ની એ પ્રક્રિયા થતી નથી. શું કામ નથી થતી? આ ઓક્સિડેશન કરતા છે, આ પોતે સ્વયં ઓક્સિડેશન કરતા છે. તો બે ઓક્સિડેશન કરતા હોય તો પ્રક્રિયા રેડોક્સ થાય નહીં. તો એ PbO2 સાથે HNO3 નિષ્ક્રિય છે અને PbO2 સાથે પ્રક્રિયા અનુભવે છે, એટલે બે એકબીજાથી કેવા પડે? જુદા. અસ્તુ.